Good morning, students. Today we will start unit number 4. Our unit name is Watch Your Watch. To watch. બે watch છે. To watch એટલે જોવું. To watch એટલે જોવું. અને બીજો watch છે ઘડિયાળ. ઘડિયાળ. Watch એટલે ઘડિયાળ. યુ આર એટલે તમારી. એટલે આપણો આખો યુનિટનું જે નામ છે એનું અર્થ શું થાય? તમારી ઘડિયાળ જુઓ. તમારી એક વાચનો અર્થ છે જુઓ અને બીજી છે ઘડિયાળ. બીજો વાચનો અર્થ થાય ઘડિયાળ. તમારી ઘડિયાળ જુઓ. યુ એક વચન માટે પણ વપરાય છે અને બહુવચન પણ છે. યુનો પ્લુરલ યુ છે. ટુ વોચ એટલે જોવું અને બીજો વોચ સેમ સ્પેલિંગ સેમ છે પણ અર્થ અલગ છે. આગળ આવશે વોચ. હવે કેટલા લોકો ગૂંચવાઈ ગયા છે કે ક્લોકને બી તો ઘડિયાળ કહેવાય. ક્લોક ક્લોક એટલે પણ ઘડિયાળ. પણ આપણે જે દીવાલ ઘડી છે એને ક્લોક કહીએ છીએ અને જે હાથમાં પહેરીએ એને રિસ્ટ વોચ. ઓકે. ઓપન take out your textbook, open page number 36, activity 1, આ rhyme ગાઓ. rhyme છે, કવિતા છે. તમારે સાથે પ્રાઇમરનો ડાયરો પણ રાખવાનું અને 9 પેજ પર યુનિટ નંબર 4 વોચ યુઅર વોચ ટાઇટલ લખીને વર્ડ મીનિંગ લખી લો. સાથે સાથે વર્ડ મીનિંગ પણ લખી લઈએ આપણે. વર્ડ મીનિંગ એટલે શબ્દાર્થ. એક્ટિવિટી 1 માં રાઇમ છે, હું રીડ કરું છું. તમારે આંગળી મૂકવાની. ઓપન પેજ નંબર 36. અહીંયા એક ચિત્ર પણ છે. પિક્ચરમાં શું શું દેખાય છે? એક લેડી છે, સ્ત્રી છે અને એક છોકરી છે. છોકરીની હાથમાં એક ઘડિયાળ દેખાય છે. સામે એક પિક્ચર છે, એમાં એક ટાવર દેખાય છે અને સ્ત્રીની પાછળ રસોડો છે, કિચન છે. દીવાલ પર એક ક્લોક પણ છે. દીવાલ પર એક ક્લોક પણ છે. ઓકે. આ ચિત્રમાં દેખાય છે પેજ નંબર 36 પર. ઉપર રાઇમ છે, ધ ટાઉન ક્લોક સેઝ 6 o'clock, the kitchen clock says 8 o'clock, daddy's watch says 7 o'clock, I hope I won't be late, mummy says that 1 is past and 1 is 1 hour late. 1 is right, but which is it? I really do not know. The town clock. Town એટલે નગર. ટાઉન નો શું અર્થ થાય? નગર. લખી લો, તમારા ડાયરામાં લખો. ઉચ્ચાર પણ લખી લો. ટાઉન એટલે નગર. The town clock says 6 o'clock. નગરનું ઘડિયાળ 6 વાગ્યાનું સમય બતાવે છે. સે એટલે બોલવું, અહીંયા બતાવું. 6 o'clock એટલે 6 વાગ્યાનું. નગરનું ઘડિયાળ 6 વાગ્યાનું સમય બતાવે છે. The kitchen clock says 8 o'clock. ક્લોક એટલે દીવાલ ઘડી. ક્લોક. મીનિંગ લખી લો. ક્લોક એટલે દીવાલ ઘડિયાળ. દીવાલ ઘડિયાળ. The kitchen clock says 8 o'clock. રસોડાની ઘડિયાળ 8 વાગ્યાનું સમય બતાવે છે. Daddy's watch says 7 o'clock.
ડેડી, ડેડી એટલે પપ્પા, પિતાજી પણ કહી શકાય, ડેડી. પપ્પાનું ઘડિયાળ 7 વાગ્યાનું સમય બતાવે છે. આઈ હોપ, ટુ હોપ એટલે આશા રાખવી, ટુ હોપ. અપેક્ષા પણ કહી શકાય. ટુ હોપ એટલે આશા રાખવી. અથવા અપેક્ષા, અપેક્ષા રાખવી, આશા અથવા અપેક્ષા. આઈ હોપ આઈ વોન્ટ બી લેટ. અહીંયા વોન્ટ છે, વિલ નોટ, શોર્ટ ફોર્મ છે વિલ નોટ નું. વિલ નોટ નું ટૂંકું રૂપ છે વોન્ટ. આઈ હોપ હું આશા રાખું છું. આઈ વોન્ટ બી લેટ હું મોડી નહીં પડું. છોકરી કહે છે કે મને આશા છે, હું આશા રાખું છું કે હું મોડી નહીં પડું. મમ્મી સેઝ ધેટ વન ઇઝ ફાસ્ટ. ફાસ્ટ એટલે ઝડપી. અહીંયા ઘડિયાળની વાત છે એટલે એક ઘડિયાળ આગળ છે. મમ્મી કહે છે કે એક આગળ છે. એન્ડ વન ઇઝ 1 hour લેટ અને એક કલાક પાછળ છે. હવે લેટ એટલે મોડું, પણ અહીંયા લેટ એટલે કાવ્યના હિસાબે, રાઈમના હિસાબે એક લેટ એટલે પાછળ. 1 is right. hour એટલે કલાક. 1 hour એટલે એક કલાક. hour. લેટ એટલે મોડી. 1 is right. right એટલે સાચી. 1 is right. One is right, but which is it? એક બરાબર છે, પરંતુ તે કઈ છે? I really don't know. Which એટલે કઈ, which એટલે કઈ, અને I એટલે હું, really એટલે ખરેખર, really. I really do not know. To know એટલે જાણવું. To know. One is right, but which is it? એક બરાબર છે, પરંતુ તે કઈ? I really don't know. મને ખરેખર ખબર નથી. આ એક રાઇમ છે, પોએમ છે. એમાં એક છોકરી બતાવે છે, એને ગૂંચવણ છે, કેમ કે ટાઉન ક્લોક જે નગરની ઘડિયાળ છે એનું સમય છે 6 o'clock, 6 વાગ્યા છે. કિચન રસોડાની ઘડિયાળ 7 વાગ્યાનું સમય બતાવી રહી છે, 8 વાગ્યાનું. અને પપ્પાની જે હાથ ઘડિયાળ છે એમાં 7 વાગ્યાનું સમય છે. એ છોકરી ગૂંચવાયેલી છે અને એની મમ્મી કહે છે કે હવે 3 ઘડિયાળમાં અલગ અલગ સમય છે. તો છોકરી કહે છે કે મને આશા છે કે હું મોડો નહીં પડીશ, મને મોડું નહીં થાય. એની મમ્મી કહે છે કે આ 3 ઘડિયાળમાંથી એક ઘડિયાળ આગળ છે, એક પાછળ છે. હવે છોકરી ગૂંચવાઈ જાય છે કે એક one is right, but which is it?
એક સાચી છે પણ કઈ છે એ મને ખબર નથી. હવે કેટલા લોકોને આ પ્રોબ્લેમ આવતું હશે કે ઘડિયાળ, હવે તમે કોઈના ઘરે મહેમાન જાઓ તો એ લોકોની ઘડિયાળમાં સમય, અમુક લોકો 15 મિનિટ આગળ પાછળ રાખે ઘડિયાળ ઓફિસના ટાઈમના હિસાબે. એટલે બધા અલગ અલગ ઘડિયાળમાં સમય હોય. અહીંયા આ છોકરી ગૂંચવાઈ જાય. મે બી શી ઇઝ અ સ્ટુડન્ટ, એને સ્કૂલનો ટાઈમ જોવાનું હોય તો એ ગૂંચવણમાં પડેલી છે કે બધી ઘડિયાળમાં અલગ અલગ ટાઈમ બતાવે છે. કે ધીસ ઇઝ એક્ટિવિટી 1. ફરી એકવાર હું રીડ કરું છું પોએમ. The town clock says 6 o'clock. The kitchen clock says 8 o'clock. Daddy's watch says 7 o'clock. I hope I won't be late. Mummy says that one is fast and one is 1 hour late. One is right, but which is it? I really don't know. Page number 37. તમારા શિક્ષક નીચેના જેવા પ્રશ્નો પૂછશે. ચિત્રની મદદથી તેના જવાબ આપો. તે જવાબ અને કવિતાનો આધારે નીચેના કોઠામાં વિગતો ભરો. Where is the minute hand in daddy's watch? હવે મિનિટ હેન્ડ, ઘડિયાળમાં 3 હેન્ડ હોય છે. એક ઘડિયાળમાં કાંટા, કલાકના કાંટા હોય, કલાક કાંટો, મિનિટ, મિનિટનો કાંટો હોય અને સેકન્ડ, સેકન્ડનો કાંટો પણ હોય. આ 3 કાંટા આવે. જે સૌથી નાનું કાંટો હોય એ આવરનું હોય. ધીસ ઇઝ આવર હેન્ડ, કલાકનો કાંટો. અને જે પાતળું હોય એ સેકન્ડ હેન્ડ હોય, સેકન્ડનો કાંટો. થોડુંક જાડું અને લાંબુ હોય એ મિનિટ હેન્ડ હોય. પ્રશ્ન છે, વેર ઇઝ ધ મિનિટ હેન્ડ ઇન ડેડીઝ વોચ? મિનિટ હેન્ડ એટલે મિનિટનો કાંટો. હવે ઘડિયાળમાં, ડેડીની ઘડિયાળમાં કેટલા વાગ્યા? ડેડીઝ વોચ છે 7 o'clock. ઘડિયાળમાં 7 વાગે, 7 o'clock એટલે મિનિટ હેન્ડ, જે મિનિટનો કાંટો છે એ 12 પર આવે અને જે કલાકનો કાંટો છે એ 7 બતાવે છે. પહેલો ક્વેશ્ચન છે, વેર ઇઝ ધ મિનિટ હેન્ડ? તો મિનિટ હેન્ડનું જવાબ લખેલું છે પહેલા ખાનામાં at 12, પણ એ ટાઉન ક્લોક માટે છે. પહેલે આપણે ટાઉન ક્લોકનું લખીએ. આવર હેન્ડ, ટાઉન ક્લોક છે 6 o'clock. જે નગરની ઘડિયાળ છે એમાં કેટલા વાગ્યા? 6 વાગ્યા. તો આવર હેન્ડ એટલે કલાકનો કાંટો ક્યાં છે? આવર હેન્ડ, કલાકનો કાંટો ક્યાં આવશે? 6 પર. ઘડિયાળમાં 6 વાગે એટલે કલાકનો કાંટો 6 પર અને મિનિટનો કાંટો 12 પર. at 12 લખેલું છે પહેલા ખાનામાં. ટાઉન ક્લોકની સામે લખો at 6. પહેલા ખાનામાં લખો at 6. આવર હેન્ડ, બાજુમાં છે મિનિટ હેન્ડ. હવે ટાઉન ક્લોકમાં 6 વાગ્યા એટલે આવર હેન્ડ એટલે કલાકનો કાંટો કેટલું બતાવે છે? at 6. અને મિનિટ હેન્ડ ઇઝ at 12. at 12 12 પર છે. આગળ છે કિચન ક્લોક. આપણે રાઈમમાં જોઈએ. ધ કિચન ક્લોક સેઝ 8 o'clock. કિચનની ઘડિયાળમાં કેટલા વાગ્યા? 8 વાગ્યા. કિચન ઘડિયાળમાં 8 વાગ્યા એટલે
our hand is on at 8. લખો our hand 8 પર છે કિચનની ઘડિયાળમાં. કિચન ક્લોકમાં this is in town clock. Town clockમાં our hand is at 6 and minute hand is at 12. કિચન રસોડાની ઘડિયાળમાં our hand એટલે કલાકનો કાંટો 8 પર છે and minute hand is same at 12. Third one is daddy's watch. પપ્પાની ઘડિયાળ હાથ ઘડિયાળમાં કેટલા વાગ્યા? Daddy's watch says 7 o'clock. Daddyની watchમાં કેટલા વાગ્યા? 7 વાગ્યા. એટલે our hand is at 7 and minute hand is at 12. તમને ખબર હશે કે જ્યારે એક અવર પૂરો થાય 6 વાગે 5 વાગે 1 વાગે તો મિનિટનો કાંટો 12 પર આવે છે અને જેટલા વાગ્યા હશે એના ઉપર આવર હેન્ડ કલાકનો કાંટો આવી જાય. 6 વાગ્યા હોય 7 વાગ્યા હોય 8 વાગ્યા. દર વખત 1 અવર પૂરો થાય એટલે મિનિટનો કાંટો 12 પર સ્ટોપ થઈ જાય અને જેટલા વાગ્યા હોય એના ઉપર કલાકનો કાંટો આવે. 6 વાગ્યા 7 વાગ્યા 8 વાગ્યા. ઓકે. Town clock at 6, minute hand at 12. Kitchen clock at 8, minute hand at 12. Daddy's watch at 7, minute hand at 12. This is activity 1. Now on page number 12 વાર્તા છે 32 37 પર activity 2. activity 2 માં એક વાર્તા છે. an interesting story આપણે જોઈએ. activity 2 page number 37. title છે The Sparrow Swing. activity 2 નું title છે The Sparrows Swing. સ્પેરો એટલે ચકલી, સ્વિંગ એટલે હિંચકો, ચકલીનો હિંચકો. સ્પેરોઝ એટલે ચકલીનું, ચકલીનો સ્વિંગ એટલે હિંચકો. હવે ચકલીનો હિંચકો શું છે આપણે જોઈએ. ઓપન પેજ નંબર 37. આ વાર્તા સાંભળો, વાંચો અને ભજવો. The Sparrow Swing. આંગળી મૂકો, હું રીડ કરું છું. Line number 1. The tower clock in Juna Bazar is very old. All the 3 hands of the clock quarreled one day. The thin hand shouted, I am very fast. The long hand screamed, but I am not very slow. The short hand nodded. The thin hand said, you all ran after me. The long hand said, no, I have my own speed. The short hand said nothing. The thin hand tick-tocked, I am useful in science and sports. The long hand tick-tocked, I am important for all the people. નીચે પેરેગ્રાફ છે. Now the short hand was angry. Stop your noise. He kicked hard. The thin and the long hands fell down. Kanji Bhai noticed this first. He looked up to set his wristwatch. He informed the municipality. The municipality replaced it with a digital clock. But then a sparrow went to the chief officer. It complained, where is my swing?
Where shall I sit, sing and play? આ એક વાર્તા છે. આપણે જોઈએ ટાવર ક્લોક. The tower clock in જૂના બાજાર. Thin hand. ઘડિયાળનો thin hand. Thin hand એટલે કયો કાંટો? સેકન્ડ. Thin hand એટલે પાતળું પાતળો કાંટો. એ કયો કાંટો હોય? સેકન્ડ. વાર્તામાં વારંવાર થિન હેન્ડ, શોર્ટ હેન્ડ, લોંગ હેન્ડ આવશે. એટલે અહીંયા લખું છું સેકન્ડ કાંટો. સૌથી પાતળું જે કાંટો છે એ સેકન્ડનું છે. લોંગ હેન્ડ. લોંગ હેન્ડ એટલે લાંબો કાંટો. અર્થ થાય લાંબો કાંટો. હવે લાંબો કાંટો કયો ઘડિયાળમાં? કયો કાંટો હોય? એ મિનિટ કાંટો હોય. મિનિટ કાંટો. એના પછી છે શોર્ટ હેન્ડ. શોર્ટ હેન્ડ આખી વાર્તામાં વારંવાર શોર્ટ હેન્ડ, લોંગ હેન્ડ અને થિન હેન્ડ આવશે. શોર્ટ હેન્ડ એટલે નાનો કાંટો. નાનો કાંટો. કયો કાંટો છે આ? કલાક કાંટો. કલાકનો કાંટો સૌથી નાનું હોય. This is our hand. This one is minute hand. આ ફક્ત તમારી સમજ માટે છે. And this is second hand. Second. અહીંયા વાર્તામાં થિન, લોંગ અને શોર્ટ વપરાયેલું છે. જે સેકન્ડનો કાંટો છે સેકન્ડ હેન્ડ માટે થિન, લોંગ હેન્ડ મિનિટ હેન્ડ માટે લોંગ હેન્ડ અને અવર હેન્ડ માટે શોર્ટ હેન્ડ વર્ડ વપરાયેલું છે. ઓકે. પેલી બાજુની જે માહિતી છે એ ફક્ત તમારી સમજ માટે છે. થિન હેન્ડ વાર્તામાં એટલે પાતળો કાંટો કયો? સેકન્ડનો. લોંગ હેન્ડ લાંબો કાંટો મિનિટનો કાંટો. શોર્ટ હેન્ડ નાનો કાંટો કલાકનો કાંટો. અહીંયા પણ તમે સમજી શકો. આવર હેન્ડ નાનું હોય, મિનિટ હેન્ડ લાંબો હોય અને સેકન્ડ હેન્ડ પણ લાંબો હોય. તમે ઘડિયાળમાં પણ જોઈ શકો તમારા ઘરે. પણ એ સેકન્ડ હેન્ડ પાતળું હોય. ઓકે. Now we will start our story. The tower clock in જૂના બાજાર is very old. જૂના બજારની ટાવર ઘડિયાળ ઘણું જૂનું છે. વર્ડ મીનિંગ પણ આપણે સાથે લખી લઈએ. All the three hands. કેટલા hands છે ઘડિયાળમાં? 3 hands. This 1, 2 and 3. બધી ઘડિયાળમાં કેટલા hands આવે છે? કેટલા કાંટા આવે છે? 3. All the 3 hands of the clock carol one day. To carol meanings માં લખો. એક્ટિવિટી 2 માં વર્ડ મીનિંગ માં લખો. To carol. To quarrel.
ઉચ્ચાર લખી લો. ટુ ક્વેરલ એટલે ઝઘડવું. એનું ભૂતકાળ રૂપ છે quarreled. All the three hands of the clock quarreled one day. એક દિવસ, one day એટલે એક દિવસ, ઘડિયાળના ત્રણે કાંટા ઝઘડ્યા. The tower clock in Juna Bazar is very old. All the three hands of the clock quarreled one day. જૂના બજારનું ટાવર ઘડિયાળ ઘણું જૂનું છે. ઓલ્ડ એટલે જૂનું. અપોઝિટ વર્ડ છે ન્યુ. ઓલ્ડ અપોઝિટ વર્ડ છે ન્યુ. All the three hands of the clock quarreled one day. એક દિવસ ઘડિયાળના ત્રણેય કાંટા ઝઘડ્યા. The thin hand shouted, I am very fast. Thin hand એટલે પાતળો કાંટો. કયો છે? સેકન્ડ નું. Shouted, શાઉટ કરવું એટલે જોરથી ચિલ્લાવું. પાતળો કાંટો બોલ્યા I am very fast. ફાસ્ટ એટલે ઝડપી. ફાસ્ટ અપોઝિટ વર્ડ છે સ્લો. સ્લો એટલે ધીમું, ફાસ્ટ એટલે ઝડપી, ઓલ્ડ એટલે જૂનું, ન્યુ એટલે નવું, ઝડપી ધીમું. I am very fast. પાતળો કાંટો બોલ્યો હું ખૂબ જ ઝડપી છું. The long hand screamed. To scream એટલે ચીસ પાડવી. લખો to scream. ચીસ પાડવી. સ્ક્રીમ્ડ ભૂતકાળ રૂપ છે. લાંબો કાંટો બોલ્યો but I am not very slow. But I am not very slow. પણ હું બહુ ધીમું નથી. જ્યારે થિન હેન્ડ બોલ્યા કે હું સૌથી ઝડપી છું, હું ખૂબ જ ઝડપી છું, ત્યારે લોંગ હેન્ડ કહે છે કે પણ હું બહુ ધીમું નથી. The short hand nodded. To nod. To nod એટલે માથું હલાવવું. To nod. માથો ધુનાવું. બે જણા વાતો કરી રહ્યા છે. કયો કયો છે? થિન હેન્ડ એન્ડ લોંગ હેન્ડ. થિન હેન્ડ કહે છે કે હું તો સૌથી ઝડપી છું, ત્યારે લોંગ હેન્ડ કહે છે, સેકન્ડ નો કાંટો કહે છે કે હું ઝડપી છું. લોંગ હેન્ડ કહે છે કે હું બી તારાથી મારી બી ગતિ કઈ તારાથી ઓછી નથી. ત્યારે શોર્ટ હેન્ડ કહે છે કલાક કાંટો. The short hand nodded. શોર્ટ હેન્ડ કલાકનો કાંટો માથું હલાવે છે કે આ બંને બડાઈઓ હાંકી રહ્યા છે, ત્યારે શોર્ટ હેન્ડ માથું હલાવે છે. The thin hand says, ફરી પાતળો કાંટો, સેકન્ડનો કાંટો કહ્યું to said, કહ્યું you all run after me. તમે બધા મારી પાછળ દોડો છો. રન એટલે દોડવું. આફ્ટર પછી. આફ્ટર નો અપોઝિટ છે બિફોર. બિફોર એટલે ની પહેલે, આફ્ટર એટલે પછી. પાતળો કાંટો, સેકન્ડ નો કાંટો કહ્યું કે તમે બધા મારી પાછળ દોડો છો. The long hand said. પછી મિનિટ નો કાંટો કહે છે, મિનિટ નો કાંટે કહ્યું, લાંબા કાંટાએ કહ્યું I no ના, I have my own speed. ના, મારે મારી પોતાની ગતિ છે. સ્પીડ એટલે ગતિ, ઓન એટલે પોતાની. ઓન.
પોતાની. જ્યારે શોર્ટ હેન્ડ કહે છે, પાતળો કાંટો કહે છે કે તમે બધા તો મારી પાછળ દોડો છો, ત્યારે લોંગ હેન્ડ કહે છે કે ના, આઈ હેવ માય ઓન સ્પીડ, ના મારે તો મારી પોતાની ગતિ છે. ધ શોર્ટ હેન્ડ સેડ નથિંગ. અત્યારે બે જણો વાતો કરી રહ્યા છે. કોણ કોણ? થિન હેન્ડ એન્ડ લોંગ હેન્ડ. સેકન્ડ નો કાંટો અને મિનિટ ની કાંટો, આ બે વચ્ચે વાત ચાલી રહી છે. ત્યારે શોર્ટ હેન્ડ આ બધી વાત ચૂપચાપ સાંભળી રહ્યો છે. ધ શોર્ટ હેન્ડ સેડ નથિંગ. નાનો કાંટો કઈ બોલ્યા નહીં. લોંગ, લોંગ એટલે લાંબુ, એનો અપોઝિટ છે શોર્ટ એટલે નાનું ટૂંકું. ધ થિન હેન્ડ ટિકટોક. ફરી સેકન્ડ નો કાંટો, પાતળો કાંટો ટિકટોક એટલે અવાજ કરતા કોઈ વસ્તુ વગાડીએ. ટિકટોક, ટિકટોક કરતા કહ્યું આઈ એમ યુઝફુલ. યુઝફુલ એટલે ઉપયોગી. આઈ એમ યુઝફુલ ઇન સાયન્સ એન્ડ સ્પોર્ટ. સાયન્સ એટલે વિજ્ઞાન, તમારું એક સબ્જેક્ટ આવે છે ને સાયન્સ. આઈ એમ યુઝફુલ ઇન સાયન્સ એન્ડ સ્પોર્ટ્સ. હું વિજ્ઞાન અને રમતોમાં ઉપયોગી છું. ધ લોંગ હેન્ડ ટિકટોક. લાંબા કાંટાએ ટિકટોક કરતા કહ્યું આઈ એમ ઇમ્પોર્ટન્ટ. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનું. ઇમ્પોર્ટન્ટ. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનું. ધ લોંગ હેન્ડ ટિકટોક આઈ એમ ઇમ્પોર્ટન્ટ. હું બધા ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ધ પીપલ. પીપલ એટલે લોકો. હું તો બધા લોકો માટે ઉપયોગી છું. બંને એકબીજા સામે બડાઈ હાંકી રહ્યા છે. સેકન્ડ નો કાંટો કહે છે કે હું તો વિજ્ઞાન માટે ઉપયોગી છું, હું તો સ્પોર્ટ્સ માટે ઉપયોગી છું. વિજ્ઞાનમાં કેવી રીતે? સાયન્સમાં બધા એક્સપેરિમેન્ટ જે ચાલે છે એ ટાઈમ સાથે ચાલે છે. કોઈ ભૂલ ચૂક થઈ જાય તો જે ટાઈમ હોય, ટાઈમ સિવાય કામ ચાલે તો અમુક કેમિકલ રિએક્શન ધીમી થઈ જાય, તેજ થઈ જાય. બધી બહુ જ સાયન્સમાં સમયનું મહત્વ છે. સ્પોર્ટ્સ ટાઈમ લિમિટ વાળું ગેમ હોય, તમને ખબર છે સ્પોર્ટ્સમાં પણ મિનિટ પૂરી થઈ જાય. 1 મિનિટ ગેમ હોય અથવા તો ટીમ ગેમ બી 7 મિનિટની હોય. એટલે સ્પોર્ટ્સમાં પણ સેકન્ડ કાંટો કહે છે કે મારું મહત્વ છે. તો લોંગ હેન્ડ કહે છે કે હું તો બધા માટે જ ઉપયોગી છું. ઓકે.